પછી તોબાવાળીની ધરતી થાહ, પોણસોનું પલ્લય થાહ, ઇન્ટરેસ્ટિંગ લાગે. નોબનું રાજ આવશે અને આ વસ્તી બધી જતી રહ. તે મો પકડી પકડી નાખી દેવાનું. પકડી પકડી ચીતરી જાય. મને ફોન આવે. ફાઇનલ એકદમ છેલ્લો નિર્ણય. ઘણું બધું વિચારી લીધું. જોવું જ છે ને હવે. હેલો ફ્રેન્ડ્સ, ગુડ મોર્નિંગ બધાને અને સ્વાગત છે મારા નવા નક્કર વ્લોગમાં. અને મારા દાદી અને બાજુમાં મારા દાદી બેઠા છે. તો કંઈ કહેવું છે તમારે? કંઈ શીખવા જેવું હોય એવું? શીખવાનું ભરતું જ નહીં ને. દાદીને કશું અત્યારે યાદ નહીં આવતું, કેમ કે દાદીની ઉંમર થઈ જઈએ એટલે દાદી બધું જ ભૂલી ગયા. નકર ઘણી બધી શીખવા જેવી વાતો એમના જોડે હતી, પણ દાદી બધું ભૂલી ગયા. નકર જ્યારે હું નેનો હતો ને એ વખતે દાદી ઘણી બધી વાર્તાઓ કહેતા હતા અને ઘણી બધી કહેવતો કહેતા હતા. પછી બીજું શું કહેવાય, ઘણી બધી શીખવા જેવી વાતો કહેતા હતા, પણ અત્યારે તો બધું દાદી ભૂલી ગયા, કેમ કે દાદીની ઉંમર થઈ ગઈ ને એટલે, અને બહુ જ ઘણી વધારે ઉંમર દાદીની. તો અત્યારે કંઈ યાદ આવતું હોય તો? યાદ તો આવે પણ બધા ભૂલી તો હું આવડતું જ નહીં. યાદ આવે દાદી ભૂલી જ હોય એકદમ. હવે તો કશું યાદ નહીં રહેતું. આ જે વખતે ધરતી તો પલ્લય થઈ જાય ને, હા, એ રીવ મને આવડતું હતું. ધરતીના પ્રલયનું એટલે શું હતું? એમના બૈરાન કહેતા હતા કે એવું ન મળ્યું, ભૂલી જવું પણ શીત કેવું. શાંતિથી યાદ કરજો તમે, પછી કહેજો. યાદ તો થાય, અમે સાંભળવા માટે તૈયાર જ છીએ. કરવું યાદ. પછી તોબાવાળીની ધરતી થાહ, પોણસોનું પલ્લય થાહ, ઇન્ટરેસ્ટિંગ લાગે. નોબનું રાજ આવશે અને આ વસ્તી બધી જતી રહ. એ બધું આવડતું હતું ખાસું એ બનાવું, પણ એ તો હું ભૂલી જ જઈ. હું હમુદું એ આ વાત મેં કદી ક્યારેય સાંભળી નથી એમ તો દાદી જોડે. આમ લાગે છે ઇન્ટરેસ્ટિંગ, પણ દાદીને યાદ નથી આવતું. નહીં આવતું યાદ. કાલનું યાદ કરવું. યાદ કરો. મને એકદમ આતુરતા હોપડવાની. દેવલ દેનાર સોભર દેવલ દેનાર એ શબ્દ આવ્યો, એ હોભર્યું. દેવલ દેનાર એમની પત્નીનું નામ દેવલ દે હતું. એટલે કથા હ કે વાર્તા હ કે શું? વાર્તા આ પલ્લય થવાની. બરાબર. આ કરજુ ગોજાહન એ બધું ખાસું છે, પણ મને નહીં આવડતું. ભૂલી જઈ હું. આમ તો નેનો હતો ને હું ત્યારે, તો જ્યારે હું નેનો હતો ને તાણે તો દાદી બહુ વાર્તાઓ કીધેલી. બહુ એટલે ઘણી બધી વાર્તાઓ કહેતા. રોજ એક વાર્તા તો હોય જ, અને ઘણી બધી કહેવતો ને ઘણી બધી શું કહેવાય એમના કિસ્સાઓ જ્યારે નાના હતા ને ત્યારે બહુ ગજબ મજા આવતી હતી. પણ અત્યારે તો દાદી બધું ભૂલી ગયા ને એટલે હવે એ બધું નાનપણ મારું જે હતું ને દાદી જોડે એ બહુ મિસ થાય એમ. પણ હવે તો શું કરી ગયે, દાદી ભૂલી ગયા તો ભૂલી જઈ. યાદ આવતું નહીં. નકર મજા આવતી હતી. તમે નાસ્તો કર્યો ને એ તો યાદ હશે ને? નાસ્તો તો કર્યો. હું નાસ્તો કરે એટલું તો યાદ રહ. પછી કાલ હું ખાધું હતું, પમદાર હું ખાધું હતું. હા, અત્યારે નાસ્તામાં હું ખાધું? ગોઠિયાન ચા. દાદીનું આ રોજનું ગોઠિયાન ચા. ઓના સિવાય તો દાદીના નાસ્તામાં કંઈ હોતું જ નહીં. રોટલો હોય. હા, રોટલી હોય અને ગોઠિયા, બસ આ બે જ. દાદી કેરના રૂમમાં બેઠા અને હું તો પાણી ભરવા જતો, અને દાદી પંખો ચાલુ કર્યા વગર બેઠા. તમને ખબર નહીં પંખો બંધમાં? ગરમી નહીં લાગતી? ખબર નહીં. ગરમી નહીં લાગતી તમને? ગરમી લાગે ને તો પછી પંખો ચાલુ કરો. મેં કીધું બંધ કર્યું. દાદી તો ગરમી લાગે ને તો ભૂલી જાય દાદી. કંઈ નહીં, આપણે ચાલુ કરી દઈએ પંખો. પંખો મેં નતો બંધ કર્યો. હું તો બહાર હરી લેવા હરી પાછી આવી. દાદી બહાર બેઠા હતા અને પછી ઘરમાં આવ્યા, પંખો ચાલુ ના કર્યો. પણ તમને ગરમી તો લાગતી હતી ને? ગરમી તો લાગે તો યાદ ના આવ્યું? ના, તો લાટ થઈ છે મારા મનમાં. એ રહ્યું લઈ જશે એમ. ભાઈ મમ્મી તો દુકાન કીધી ક્યારની, અને હવે હાલ આવીએ. શું લઈને આવી? કંઈક તો લઈને આવી છે મમ્મી. મગ લઈને આવી? એટલે મગ બનાવો હતું? વાહ વાહ. પાવડર? હા, ચૂડેલો બહુ પડી જાય યાર. વરસાદ આવ્યા પછી બહુ ચૂડેલો પડી ગયા.
મગ લઈને આવી મમ્મી તો આજે મગનું શાક. તારે બધા વિડીયો જેટલા આવ્યા છે એટલા જ જોયે છે. મમ્મી મારો વ્લોગ જોવો અહીંયા ફોનમાં. મગ વેણવાના છે ને ભાઈ. દાદીને સવાર સવારમાં ટીવી જોવી છે. સવાર નહીં હજી તો હું સવાર નહીં, સવાર જ છે ને 11 વાગ્યા. 11 નહીં વાગ્યા. દાદી નો ટાઈમે જોતા નહીં આવડતો. 11 નહીં વાગ્યા. કેટલા વાગ્યા? કેટલા વાગ્યા કે 11 વાગ્યા. હજુ તો 8:30 હોય. 8:30. આ 8:30 હોય છે. ભાઈ નતર જોજે. હા મને ફોન આવે 8:30 હોય છે. દેખા ભાઈ દાદી ગાદી 11 વાગ્યા. 11 નહીં વાગ્યા. 10:30 છે. 10:30 થયા. સાચેમાં સાચું કહું 10:30 થયા. કોઈ 10:30 થઈ ગયા. અને આપણા દાદીને જોવું છે જેઠાલાલ. ખરેખર જોવું ઘણી વાર જોઈએ. ખરેખર જોવું ફાઇનલ. તાર હું બેસી રહી છેલ્લો નિર્ણય તમારો. હું બહાર બેહું તો સૂર્યને તો બીક લાગે. સૂર્ય ચડવું પડતું. તેમાં પકડી પકડી નાખી દેવાની. પકડી ચીતરી જાય. પણ ખરેખર યાર વરસાદ પછી એટલી બધી ચૂડેલો પડીએ ને આમ લગભગ દરેક જગ્યાએ પડીએ. અને થોડી પડી હોય તો ચાલે પણ આ તો બહુ બધી ઢગલા થઈ ઢગલા થઈ જાય ને કાંઈ. દાદી જેઠાલાલ જોવું ને ફાઇનલ એકદમ છેલ્લો નિર્ણય. ઘણું બધું વિચારી લીધું. જોવું જ છે ને હવે પછી નહીં બંધ કરવું. સારું ચાલ કરીએ લે ચાલ હેડો. રેમોન્ટલાલ ટીવી ચાલુ થતાં બહુ વાર લાગે. 2 ગણી સ્પીડે દોડાવી દઈએ આને. જેઠાલાલ ચાલુ જ છે. જો હવે જેઠાલાલ બરોબર. તો હવે હું તો વાંચવાનું કરું કેમ કે ફોર્મ ભર્યું હોય તો ફટાફટ તૈયારી કરવી પડશે અને જે સિલેબસ છે મારો એ પૂરું કરવો પડશે. તો અત્યારે હું વાંચું પછી હું મળું તમને દુકાન જતી વખતે. જુઓ ભાઈ આવી ચૂડેલો પડી. હા ને અમારી ભાષામાં તો ચૂડેલ કહેવાય. બીજી જગ્યાએ શું કહેવાય ખબર નહીં ભાઈ. હવે આના ભાઈ બીજી જગ્યાએ શું કહેવાય તો ખબર નહીં પણ અહીંયા તો ચૂડેલ જ કહેવાય. આપણે હવે ચૂડેલું પડીએ. આપણે તો ચૂડેલ કહીએ પણ બીજી જગ્યાએ શું કહેવાય તો આપણને ન ખબર. હા કીડા. પણ એનું નામ તો હોય ને. કીડા તો એટલે એની જાતિ થઈ પણ એનું નામ તો હોય ને. જેમ કે મકોડો કીડી હ એના જીવજંતુ કહેવાય પણ એના કીડી એનું નામ હોય ને કીડી મકોડો. તો આપણે હવે ચૂડેલ કહીએ તો શીખર બીજું કોઈ કહેવાતું હોય તો આપણને ખબર ના હોય ને. ત્યાર પછી ભાઈ મમ્મીએ દાદી માટે મગનું પાણી આપ્યું. માં લો મગનું પાણી. પીજો બધું. શાબાશ. મમ્મી દાદીનું બહુ ધ્યાન રાખે. ખાવા પીવા બાબતે તો બહુ ઘણું બધું ધ્યાન રાખે મમ્મી. અને અહીંયા જમવાનું બનાવવા હાલતું તો જમવાનું તૈયાર. હવે દુકાન જવાનો ટાઈમ થયો ભાઈ. ચલો તો ભાઈ આ મગનું પાણી ફક્ત દાદી માટે હતું. અમારા કોઈના માટે નહીં. એના પપ્પા માટે ના મારા માટે ના મમ્મીના ખુદના માટે. ફક્ત મારા માટે મમ્મી આપ્યું હતું. તો જબરું ધ્યાન રાખવા હતું. અમારા માટે નહીં. જોયું ભાઈ કોઈના માટે નહીં ફક્ત દાદી માટે. હા સાચી વાત. તો ચલો ભાઈ અત્યારે તો દુકાન જઈએ. 12:15 થયા. તો ભાઈ દુકાનથી તો ઘરે આવી ગયો છું અને અત્યારે મમ્મી ખાવા બેઠી તો ખાઈ લઈએ અત્યારે મમ્મી સાથે જ ફટાફટ. અને આજે મોડું થઈ ગયું. 1 વાગી ગયો અને હાલ દુકાનથી આવ્યો 1 વાગે. તો ફટાફટ ચલો ખાવા. તો ભાઈ અત્યારે મમ્મીએ મગ બનાવ્યા છે મસ્ત એકદમ. જોવાથી તો ભૂલથી ભાઈ 2 વાટકા લઈ લીધા જો મમ્મીએ.
લ્યો દાદી તો ઊંઘી જ્યાં ખાઈ પીને, અને જો દાદીની આંખમાં દવા નાખવાની છે. ખોલો પડી ને હવે ઊંઘી જો. તો ગાઈસ ખાવાનું તો ખાઈ લીધું અને દાદીની આંખમાં દવાઈ નાખી દીધી. દાદી તો ઊંઘી જાય મસ્ત. તો હવે હું વાંચું. તો અત્યારે મારે વાંચવું પડશે, તો સાંજ સુધી વાંચું, પછી મળું તમને સાંજે. ભાઈ 3:30 વાગ્યા અને અત્યારે લાઇટ જતી રહી. બોલો, લાઇટ જાય 15 મિનિટથી, એટલે દાદી ઊભા થઈને બહાર જતા રહ્યા. ચમકા લાઇટ જઈને એટલે પંખો સીધો બંધ થઈ ગયો, એટલે ગરમી લાગે. ચમકા લાઇટ જતી રહી ને એટલે પંખો સીધો બંધ થઈ ગયો, એટલે ગરમી લાગે ઘરની અંદર. તો એટલે દાદી સીધા ઊભા થઈને બહાર જતા રહ્યા ઊંઘમાંથી ઉઠીને. દાદી હોય બેઠા, ચમ બહાર આવતા રહ્યા ઊભા થઈને. બહાર તો પવન આવે જ છે ને, હું તો તમને કહું રોજ બહાર બેવાનું. અંદર ગરમી લાગી? ગરમી તો સદ ને. મેં ચા બનાવી દીધી, એ ઉભરાયા જો. મારી મમ્મીએ બપોરની ચા બનાવી દીધી. લાઇટ ના હોય, ગરમી હોય, પણ ચા તો જોવે જ. ચાના શોખીન. આ પપ્પા માટે કાઢે ચા. લાવો તને પપ્પાને આપીને આવીએ દુકાન. પપ્પાને ચા પીધા વગર ના ચાલો, મમ્મીને ના ચાલો. હું તો કોઈ દિવસ પીવું, બાકી તો નહીં પીતો કદી. ચા પીવીએ? ચા પીવીએ? ચા વધારે પીવાની? હા પીવીએ? નહીં પીવી? સારું બેટા. ઘરની બહાર ચૂડેલો આવી જઈએ. લાઈટ આ ગઈ ભાઈ, લાઈટ આવી જઈ. ચલો માં, લાઈટ આવી જઈ. અહીંયા ખુશ થઈ ગયો. આવી જાઓ ફટાફટ. અડધો કલાકથી ભાઈ ગરમીમાં પડી જાય. હવે લાઈટ આવી. બેહો બેહો. બેડો પલળી રહ્યો? ના ના બસ બસ, તમે કીધું ને મોની લીધું, જોવું નહીં. દાદી બિચારા ગરમીને હેરાન થઈ ગયા. બારે પાછો પવન બંધ થઈ ગયો, પત્તું હલતું નહીં. દાદી બૈડો હું પૂજો. આવી તો બૈડો હું કાય. અરે ખુરશી હે ને, કોઈ ખુરશીમાં બેસી જાઓ અને આટલે વચ્ચે લઈને બેસી જાઓ ખુરશી. હવ લે ખુરશી. હવ બેસી જાઓ. હવે અડે પવન? આ પંખો હોય હે ને તે હોય વચ્ચે જ પવન અડે, આટલા સાઈડમાં અડતો જ નહીં. બેહો. દાદીને તો હજુ બેડો હુકાયો જ નહીં. હજુ બેડો ના હુકાયો? હો પડતાય નહીં પાછા. બેડો હુકાણો કે ના હુકાણો? ઊંઘી જો તાણ હવે હેડો. શું કરવાનું હે? શું જોવાનું હે? બાપુ? એના બાપુ? કયા ભગવાન? કૃષ્ણ ભગવાન જોવાના? પણ તમે તો કૃષ્ણ ભગવાન તો જોતા જ નહીં. દાદીને તો મેં ટીવી ચાલુ કરી આલી, શાંતિથી ટીવી જોશી અને હું મારું વાંચવાનું કન્ટિન્યુ કરું. સાંજ સુધી વાંચું. અત્યારે જો 4 વાગ્યા, સાંજે 6-7 વાગ્યાથી વાંચું, પછી મળું તમને. તો ભાઈ અત્યારે 6:30 વાગે છે અને આપણો દુકાન જવાનો ટાઈમ થઈ ગયો. તો અત્યારે જઈએ ચલો દુકાન. દાદી કેટલું જોર જોરથી બોલે. મેં કીધું દાદી કેટલું જોર જોરથી બોલે. ભાઈ દુકાનથી ઘરે આવી ગયો છું અને એવા ખાવા જઈએ મમ્મીને હું. અને મમ્મી મારા માટે મતલબ મારી રાહ જોતી હતી મમ્મી. ઓવા જીવડો આવ્યો ને ભાઈ એટલે મેં એક ઘરમાં ડબલ લાઇટ ચાલુ કરી. એક અહીંયા ચાલુ કરી ને એક અહીંયા. એક બંધ કરે ને તો જો અજવાળું ઓછું થઈ જશે.
અત્યારે ખાવામાં ભાઈ ખીચડી બનાવી છે, વઘારેલી મસ્ત મજાની ખીચડી. ચલો બેસી જાઓ ફટાફટ ખાવા. હું તમારી રાહ જોઉં, તમે મારી રાહ જોઉં, તમે આપણે ખાશું કે નહીં? એકબીજાની રાહ જોઈએ બસ. હું નતો ત્યાં બધી મમ્મી રાહ જોતી હતી ને પછી મમ્મી બહાર જતી રહી પછી હું રાહ જોઉં. બોલો. તો ચલો બધા આવી ગયા છે, હવે ખાવા બેસી જઈએ, મતલબ ખાઈ લઈએ. તો ગાઈસ ખાઈ લીધું, હવે સીધા ખાટલા વિસાવાના. આ બધા પાછળ પડે. અને આજે બહાર ઊંઘવાનો વિચાર, જોઈએ વાતાવરણ કેવું હોય. બહાર ઊંઘાયું હોય તો ઊંઘ્યા ભાઈ, ચમકે ઘરમાં તો બહુ ગરમી લાગે ભાઈ. બહાર તો જબ્બર વીજળી થાય, બહાર તો ભાઈ વીજળી થાય તો બહાર તો ઊંઘવાનું કેન્સલ કરવું પડશે. તો પછી ઘરમાં જ ખાટલા વિસાઈ દઈએ, કેમ કે બહાર તો ઊંઘાયું નહીં, ગમે ત્યારે વરસાદ આવી શકે. તો ચલો વિસાઈ દઈએ આ બધા ખાટલા. તમારે ખાટલો વિસાઈ દીધો હેડો. હજુ દવા લેવાની તમારે? દવા પતી જી? જોઈ લો કેટલી પડી. આટલી સર ગોળીઓ ગયા, આ તો ખાલી થઈ જઈએ. એ ખાલી થઈ ગઈ. હા મોય કોઈ એટલી દવા નહીં, આ એ ખાલી જ છે. એક જ છે, એક એની અંદર એક જ ગોળી છે પેલી. હા આ એક જ ગોળી હજુ. આ એક છે ને, એટલે કાલે લેવા જવું પડશે હે ને? હવે કાલ લેવા જવું પડશે. તો ભાઈ બધા ખાટલા તો મેં વિસાઈ દીધા અને ઘરમાં જ આજે ઊંઘવું પડશે. ગરમી લાગે ને તો કેમ કે બહાર તો વરસાદ જેવું હોય એટલે બહાર તો ઊંઘી જ ના શકાય. ગમે ત્યારે વરસાદ આવે રાત્રે પાછું આવવું પડે ઘરમાં. એના કરતાં ઘરમાં ઊંઘી જઈએ, ભલે ગરમી લાગે થોડું ચાલશે. તો ગાઈઝ અત્યારે તો હું આ વ્લોગ એન્ડ કરું છું. જો તમને ગમ્યો હોય તો લાઇક કરજો, શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. તો મળું નેક્સ્ટ વ્લોગમાં. આવજો, ટાટા, બાય બાય, સી યુ. ઓકે.